મોર્નિંગ ગાઈસ, કેમ છો? મજામાં? આજે આપણો બ્લોગ ગુજરાતીમાં. આજે સવારના બરાબર 7:30 થઈ ગયા છે. આમ તો 6 વાગ્યાનો ભાગદોડ કરું છું, પણ હવે 7:30 ત્યાં હું ચા પાણી લઈને આવ્યો છું. અને આજે અમારે એક કામ છે. એ કામ શું છે? એ કામ એવું છે કે રીંગણીનું દરું નાખવાનું. અને આપણે રીંગણીનું દરું કેવી રીતના નાખવું ને એ પ્રોસેસ સાહેબ મને આવડતી નથી. એટલા માટે અમારા મિત્ર પણ એવા છે કે એ પોતે નર્સરી બનાવે છે અને એનું વેચાણ કરે છે. છોડવા એ લગભગ 80 પૈસા જેવું લે છે. અને આપણે છે ને આપણી નર્સરી જાતે ઉગાડવી. કારણ શું છે એનું હું તમને પછી કહું કે શું કારણથી આપણે નર્સરી જાતે ઉગાડવી. ત્યાં લગીને છે ને આપણો યુગ છે ને એન્જોય કરો છો. મસ્ત બરાબર જો સામે વાદળ આવ્યા છે, સૂર્યનારાયણ દેવતા દેખાતા નથી. અને આજનો વેધર એવો છે ને કે વરસાદનું વાતાવરણ હોય ને એવું લાગે છે. અને આ કાળઝાળ ગરમીની અંદર સાહેબ 42-45 ડિગ્રી ગરમી પડે છે. તો આજનો દિવસ રાહતકાર છે. અને જેને ખેતીમાં કામ કરવું હોય તો આજે સવારના લોકો કામ કરે છે. અને આજે વેધર પણ સારું છે એટલે કામ સારું થાય. અને આજે ઈચ્છા થઈ કે આજે ઘણા સમયથી આપણે બ્લોગ નાખ્યો નથી, તો આપણે એવું વિચારીએ કે ચાલો શરૂઆત તો કરીએ. પેલા ઘણા મિત્રો કહે છે ને કે હાવજ જેવો ખેડૂત. સાહેબ સાચી વાત છે, હાવજ જ ખેડૂત કહેવાય. કારણ કે ડિજિટલ દુનિયાની અંદર તમને અનાજ તો કોઈ આપે નહીં. એટલા માટે કોઈ ખેતી કરતો હોય ને તેને હલકામાં ના લેવો. કારણ કે એ સિટીની લાઈફ પણ જીવે છે અને બીજું કે ગામડાની લાઈફ પણ જીવતો આવ્યો છે. એટલે ડેવલપ તો ઘણા બધા થાય છે, પણ એટલે ખેડૂત પાછળ છે એવું ના વિચારતા તમે. અને જો સાહેબ આ અમારું બીજું ખેતર છે અને અહીંયા આગળ આપણે ભીંડાનું વાવેતર કરી દીધું છે આજે 3 દિવસથી. અને આજુબાજુ પેલું ભૂંડ અને રોજના ઘણો ત્રાસ છે, એટલા માટે આપણે ફેન્સિંગ પણ કરી છે. અને ભીંડા મીક્યા છે, હજુ પાણી પીવડાવવાનું બાકી છે. અને કચરાની દવાને એવું મારી દીધું છે. તો આપણે આપણા ખેતરમાં પહોંચીશું અને આપણો જે મિત્ર છે એ દરું નાખે છે. તો દરું કેવી રીતના નાખે છે એ પ્રોસેસ જાણીશું અને જોઈશું કે કેવું છે. કારણ કે એ ભાઈ દુકાનના આવી ગયા છે એટલે આપણે જઈએ અંદર. શું છે શું નહીં, કેવું કરે છે કેવું નહીં, બધું દેખવું પડે. અને આજે નેટ મારેલી છે ને સાહેબ મેં જાતે મારી છે. લગભગ 3 દિવસથી આની અંદર અમારી અડીખમ મહેનત ચાલતી હતી. એને એકવાર પાણી મૂક્યું કોરામાં, ત્યારબાદ અને પાછું ઉગાવો નીકળી ગયો, ખરપતવાર અને કચરું એને આપણે કાઢ્યું. ત્યાર પછી ફરી ખોદ્યું, ત્યાર પછી એને સમતલ કર્યું. સમતલ કર્યા પછી ચંપલ કાઢી નાખીએ. સમતલ કર્યા પછી આવી રીતના ચારા બનાવ્યા પછી અમે આ રીતનું દરું નાખીએ છીએ. અને મારા એક મિત્રએ, મેં તમને કીધું હતું ને કે મારા એક મિત્ર છે એ આનો બિઝનેસ કરે છે કે આ દરું નાખવાનું અને એને 80 પૈસા છોડવા વેચવા. તો 80 પૈસામાં એ છોડો વેચે. અને ગરમી એટલી છે કે 45 ડિગ્રીની અંદર રીંગણીની દરું નાજુક કહેવાય. એટલા માટે આ મોટા ભાગે તમે 4 પડેકી નાખો ને તો સાહેબ અભાગ્ય 2 પડેકીનું દરું ઉગે. તો અમે નાખીએ છીએ રીંગણીનું દરું. લગભગ હાઇબ્રિડ છે અને ગુલાબી સલ્લી છે જો. એટલે અને આ દરુનો નંબર છે 704 નંબરનું દરું. તો
મને ખબર નથી, પણ અમારા એક આ મિત્ર છે એમને આવડે છે દરું નાખતા. તો આ રીતના પ્રોસેસ ચાલે છે. દેખો કે દરું આ રીતના ધીમે ધીમે નખાય છે અને આની અંદર લીટી પાડવાની. લીટી પાડ્યા બાદ આની અંદર પાછું ઢાંકી દેવાનું, એટલે જેમ કે સાવેનો મારી દેવાનો. અને ત્યારબાદ છે ને આ નર્સરી, આ સાવેનો માર્યા પછી આ નર્સરી આપણે પાણી પીવડાવી દઈશું. અને પાણી પીવડાવ્યા બાદ છે ને આને આપણે લગભગ 3 દિવસ માટે ઢાંકી દઈશું. એટલે ઉપર આપણે નેટ કે ગમે તે ઢાંકી દઈશું, જેથી કરી પેલું અંદર ભેજ રહે અને ભેજના કારણે આનું જર્મિનેશન જલ્દી થાય. તો આ છે પ્રોસેસ. અને આજે ઘણા સમયથી મેં યુટ્યુબ મતલબ નહોતો કરતો, અને આજે ઈચ્છા થઈ કે લાવો કરવું જોઈએ, કે દુનિયાને ખબર પણ પડે કે આવા ખેડૂતો પણ છે, જેથી કરી નવા અખતરા પણ કરે છે, નવું શીખે છે. અને પૈસો કેવી રીતના ખેતીમાં પેદો કરવો ને એ પણ મતલબમાં આપણને ખબર પડે છે. હા, તાકાત હોય ને તો તમે ખેતી કરી શકો. શેની તાકાત? તાકાત એની કે તમે 2 લાખ રૂપિયા ખેતીમાં નાખ્યા ને તો એ આશા ના કરશો કે 2 લાખ રૂપિયા પાછા આવે. કારણ કે ઘણા એવા ખેડૂતો છે કે ચાલો નોકરી જતા રહીએ. ઘણા બધા એવા મેં જોયા છે ખેડૂતો કે મારી એજના, જેમ કે 25-27 વર્ષના કોઈ હોય ને, એવા યંગ છોકરાઓ નોકરી આજે જતા રહ્યા છે. કેમ? તાકે ખેતીની અંદર કશું મળતું નહીં. અરે મળતું નહીં ને, એ તો લેતી જાય દેતી જાય એ બધું ચાલે. પણ એકવાર છે ને ખેતીની અંદર હાર નહીં માનવાની. એટલે આમ જોવા જઈએ તો 4 થી 5 લાખ રૂપિયા ખોટ તો મારે પોતાની છે, પણ હાર નહીં માનવાની. ઠીક છે, બધું ચાલ્યા કરે, પણ મહેનત નહીં છોડવાની. હા, તો આવી મહેનત કરીએ છીએ મોજથી. બન્યા રહેજો, બધી પ્રોસેસ તમને બતાવીશ.